નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે અહીં ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ આ પ્રકરણની અંદર આપણે એમસીક્યુ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સામાજિક વિજ્ઞાન એમસીક્યુ બેંક કે જે આદિવાસી અનુસૂચિત જનજાતિઓ પ્રકરણ છે એની અંદર આપણે કેટલાક એમસીક્યુ પ્રશ્નો અહીંયા ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નને વાંચી 4 વિકલ્પ આપેલ છે, એ 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો રહેશે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું। મિત્રો, આનો સાચો જવાબ છે અહોમ, વિકલ્પ નંબર ડી અહોમ। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી। તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર ડી આસિમ ખાન, આસિફ ખાન। પ્રશ્ન નંબર 3, ગઢકંટા રાજ્ય ખાલી જગ્યાના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું। ગઢકંટા રાજ્ય ખાલી જગ્યાના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું। હાથી, જંગલ પેદાશ, ઘોડા કે ઊંટ? તો મિત્ર સાચો જવાબ છે હાથી, વિકલ્પ નંબર એ હાથી। પ્રશ્ન નંબર 4, ભારતના ખાલી જગ્યા નામના વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે। તો સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ નંબર સી ગોંડવાના, કે જે વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે। પ્રશ્ન નંબર 5, ગોંડ રાજા અમનદાસનો પુત્ર ખાલી જગ્યા હતો। તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર એ દલપત। ઉત્તર પશ્ચિમ ભારત બલોચ જનજાતિ, એટલે કે જે ઉત્તર પશ્ચિમ ભારતમાં બલોચ જનજાતિ હોય છે, તો પશ્ચિમ હિમાલયમાં કઈ જાતિ હોય છે? બરાબર, ઉત્તર પશ્ચિમ ભારતમાં બલોચ જનજાતિ, જ્યારે પશ્ચિમ હિમાલય જે છે ત્યાં કઈ જાતિઓ હોય છે? ઓપ્શન ગદ્દી ગદોરીઓ, ખોખર, ગખ્ખર કે સંથાલ? તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ ગદ્દી ગદોરીઓ, ગદ્દી ગદોરીઓ। પ્રશ્ન નંબર 7, ગઢકંડગા ગોંડ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડા હતા? ગઢકટંગાના ગોંડ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડા હતા? તો સાચો જવાબ છે મિત્રો 70,000, 70,000 જેટલા ગામડા હતા। પ્રશ્ન નંબર 8, આદિવાસી સમૂહ માટે શું સાચું છે? મિત્રો 4 વિકલ્પ આપેલ છે, આદિવાસી સમૂહ માટે શું સાચું છે? તો મિત્રો અહીંયા પ્રકૃતિ પ્રેમી, આપણે જાણીએ છીએ કે આદિવાસી જે છે એ પ્રકૃતિ પ્રેમી હોય, પ્રકૃતિ સંવર્ધક હોય, એટલે કે પ્રકૃતિનું રક્ષણ કરનારા હોય છે। પ્રકૃતિ વિનાશક, મિત્રો પ્રકૃતિ વિનાશક હોતા નથી। તો અહીં આપણને વિકલ્પ એ અને બી સાચા લાગે છે, એટલે વિકલ્પ નંબર ડી એ અને બી। તો સાચો જવાબ છે વિકલ્પ નંબર એ અને બી, વિકલ્પ નંબર ડી જેમાં એ અને બી બંને। પ્રશ્ન નંબર 9, 13મી 14મી સદીમાં પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી? 13મી 14મી સદીમાં પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી? તો મિત્રો અહીંયા ગોંડ, ખોખર, ગખ્ખર, કે જેમાં ખોખર અને ગખ્ખર બંને વિકલ્પ સાચા છે, એટલે વિકલ્પ નંબર ડી બી અને સી, કે જે વિકલ્પ નંબર ડી માં બી અને સી બંને સાચા છે, ખોખર અને ગખ્ખર। પ્રશ્ન નંબર 10, સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ ખાલી જગ્યા વિશે બહુ ઓછી જાણકારી આપી છે? મુઘલો, જનજાતિઓ, રાજપૂતો કે આપેલ તમામ? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર બી જનજાતિઓ। પ્રશ્ન નંબર 11, વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે? તો મૌખિક પરંપરા, શિલ્પો, સ્થાપત્યો કે આપેલ તમામ? તો
તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર એ મૌખિક પરંપરા. વિકલ્પ નંબર એ મૌખિક પરંપરા. પ્રશ્ન નંબર 12. આદિવાસીઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા તરીકે પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. અહીંયા વિકલ્પમાં આપણે જોઈએ તો ખેડૂત કે સુથાર, શિકારી, સૈનિક, શિકારી કે પશુપાલક, સૈનિક કે ખેડૂત. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર સી, જેમાં આદિવાસીઓ શિકારી અને પશુપાલક તરીકે પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. પ્રશ્ન નંબર 13. નીચેના મેળાઓ પૈકી કયો મેળો આદિવાસીઓનો મેળો છે? અહીંયા વિકલ્પમાં આપણે જોઈએ તો મોઢેરાનો મેળો કે જે મહેસાણામાં હોય છે, ભાદરવી પૂનમનો મેળો કે જ્યાં બનાસકાંઠામાં હોય છે, ત્યાર પછી બહુચરાજીનો મેળો કે જે મહેસાણામાં હોય છે, કે શામળાજીનો મેળો કે જે અરવલ્લીમાં હોય છે. તો મિત્રો અહીં આપણે 4 વિકલ્પ જોયા, એમાં નીચેના મેળાઓ પૈકી કયો મેળો આદિવાસીનો મેળો છે? તો અહીંયા મોઢેરાનો મેળો એ આદિવાસીનો નથી, ભાદરવી પૂનમનો એ પણ આદિવાસીનો મેળો નથી. તો અહીંયા આપણે જોઈએ કે વિકલ્પ નંબર ડી જે છે કે શામળાજીનો મેળો એ અરવલ્લીમાં આવેલ છે, કે જ્યાં શામળાજીનો મેળો એ આદિવાસીનો મેળો ગણાય છે. પ્રશ્ન નંબર 14. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે શાનો ઉપયોગ કરે છે? અહીંયા વિવિધ વિકલ્પ આપેલ છે. મિત્રો સાચો જવાબ છે વિકલ્પ નંબર એ જનજાતિઓની મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 15. ચેર જાતિને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? મિત્રો બરાબર પ્રશ્નને સમજવાનો છે. ચેર જાતિને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? બરાબર. તો અહીંયા મિત્રો 4 વિકલ્પ છે, જેમાં 3 વિકલ્પ સાચા હશે કે જે બાબત લાગે છે, અને એક વિકલ્પ એવો હશે કે જે બાબત લાગતી નથી. બરાબર. તો ચેર જાતિને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો અહીંયા વિકલ્પ નંબર સી, તેઓ મ્યાનમારથી ભારત આવ્યા હતા, કે જે બાબત લાગુ પડતી નથી. પ્રશ્ન નંબર 16. હાલના ભારતના નકશામાં અહોમ રાજ્યને કઈ દિશાના વિસ્તારમાં દર્શાવી શકાય છે? તો અહીંયા પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર પૂર્વ કે પૂર્વ દક્ષિણ વિકલ્પમાં આપેલ છે, જેમાં સાચો જવાબ છે વિકલ્પ નંબર સી, ઉત્તર પૂર્વ. પ્રશ્ન નંબર 17. ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે? અહોમ, ગોંડ, ચેર કે ખોખર? તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર બી, ગોંડ. પ્રશ્ન નંબર 18. 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય કયા વિસ્તારમાં હતું? ગોવા અને કોંકણમાં, બિહાર અને ઝારખંડમાં, ઉત્તર પ્રદેશમાં કે ગુજરાતમાં? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર બી, બિહાર અને ઝારખંડમાં. પ્રશ્ન નંબર 19. મધ્યયુગમાં ખૂબ શક્તિશાળી જનજાતિમાં કોનો સમાવેશ થતો નથી? ખોખર પંજાબનો, બલોચ ઉત્તર પશ્ચિમ ભાગનો, ડુંગરી ગરાસિયાનો કે લંગા મુલતાનનો? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર સી, ડુંગરી ગરાસિયાનો. પ્રશ્ન નંબર 20. કઈ ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી? જેમાં વિકલ્પ છે આશિકા, આલ્હા, અકબરનામા કે બુરુંજી? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર ડી, બુરુંજી. પ્રશ્ન નંબર 21. અહોમ રાજ્યમાં કઈ ભાષાની સાહિત્યિક રચનાઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો? તો મિત્રો અહીંયા વિકલ્પમાં જોઈએ અહોમ, સંસ્કૃત, હિન્દી કે આસમી? તો અહીંયા સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર બી, સંસ્કૃત. પ્રશ્ન નંબર 22. કયા અહોમ રાજા કે જેની સાલ આપણને અહીંયા જણાવેલ છે ઈસવીસન 1714 થી ઈસવીસન 1744 ના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો? કયા અહોમ રાજા ના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો? તો અહીંયા વિકલ્પ આપેલ છે, જેમાં રાજસિંહ, માનસિંહ, શિવસિંહ કે ગોપસિંહ? મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર સી, શિવસિંહ.
પ્રશ્ન નંબર 23, અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવામાં આવતું? કુટુંબ, જૂથ, ખેલ કે મંડળ? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર સી, ખેલ. અહોમ રાજ્યના સમાજના કુળને ખેલ કહેવામાં આવતું. ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 24, અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? જેમાં ચોખા, ચણા, ઘઉં કે મકાઈ? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર એ, ચોખાને. અહોમ લોકોએ ચોખા જે છે એ ચોખા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી. પ્રશ્ન નંબર 25, અહોમ રાજ્યમાં 17મી સદીના પ્રથમ દશકામાં વહીવટી વ્યવસ્થા કેવી બની? પ્રાંતીય, કેન્દ્રીકૃત, પ્રાદેશિક કે સમવાયી? તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર બી, કેન્દ્રીકૃત. પ્રશ્ન નંબર 26, અહોમ રાજ્યમાં કઈ સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની? 18મી, 16મી, 15મી કે 17મી? મિત્રો અહીંયા સાચો જવાબ છે અહોમ રાજ્યમાં 17મી સદીમાં, એટલે કે વિકલ્પ નંબર ડી, 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. પ્રશ્ન નંબર 27, અહોમ રાજ્યમાં બળજબરીથી કામ કરતા લોકો શું કહેવાતા? ઓપ્શન છે પાઈક, ગિરમિટિયા, વેઠિયા કે બંધિત શ્રમિક? તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર એ, પાઈક. પ્રશ્ન નંબર 28, કયું રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું? તો સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ નંબર સી, અહોમ. ઈસવીસન 1662માં કોના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં અહોમ લોકો હારી ગયા હતા? જેમાં વિકલ્પ છે મીર કુકા, મીર કાસિમ, મીર જુમલા કે મીર સાહિલ? તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર સી, મીર જુમલા. પ્રશ્ન નંબર 30, 17મી સદીમાં કયા લોકો દારૂ, ગોળો અને તોપોનું નિર્માણ કરી શક્યા હતા? અહીંયા વિકલ્પની આપણે વાત કરીએ તો સંથાલ લોકો, ગોંડ લોકો, ખોખર લોકો કે અહોમ લોકો? તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર ડી, અહોમ લોકો. પ્રશ્ન નંબર 31, અહોમ લોકોએ કોની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી? વિકલ્પની વાત કરીએ તો ભુયાની, સામૈયાની, ગઢકટંગાની કે મુલતાનની? અહીંયા મિત્રો સાચો જવાબ છે વિકલ્પ નંબર એ, ભુયાની. પ્રશ્ન નંબર 32, કયા લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા? વિકલ્પ છે ચેર, અહોમ, મુંડા કે ગોંડ? વિકલ્પ નંબર બી સાચો છે, અહોમ. પ્રશ્ન નંબર 33, ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય કોના આક્રમણો સામે ટકી શક્યું નહીં? એમાં વિવિધ વિકલ્પો આપેલ છે મિત્રો. તો અહીંયા સાચો વિકલ્પ આપણે જણાવીએ તો સાચો વિકલ્પ છે મિત્રો વિકલ્પ નંબર એ, બુંડેલો અને મરાઠાઓ. ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય બુંડેલો અને મરાઠાઓના આક્રમણો સામે ટકી શક્યું નહીં. પ્રશ્ન નંબર 34, મુગલોએ ગઢકટંગાના રાજ્ય પર વિજય મેળવી રાજ્યનો કેટલોક ભાગ વીર નારાયણના કયા કાકાને આપ્યો? તો એ કાકાનું નામ આપણે અહીંયા જણાવવાનું છે મિત્રો. તો વિક્રમ શાહ, ચંદર શાહ, જીતેન્દ્ર શાહ કે મનસુખ શાહ? સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ નંબર બી, ચંદર શાહને આપ્યો. પ્રશ્ન નંબર 35, ગઢકટંગા રાજ્યે શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું? દારૂગોળાના, તોપોના, અનાજના કે હાથીઓના? તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર ડી, હાથીઓના.
ઈસવીસન 1565માં કોના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને પરાજિત કરી? આસિફ ખાન, યુસુફ ખાન, જલાલ ખાન કે દિલેવર ખાન? પ્રશ્ન નંબર 36માં સાચો વિકલ્પ છે વિકલ્પ એ આસિફ ખાન. પ્રશ્ન નંબર 37 ગોંડ રાજા દલપતના અવસાન પછી દુર્ગાવતીએ પોતાના કયા પુત્રના નામથી શાસન સંભાળ્યું? જેમાં વિકલ્પ છે વીર જગદીશ, વીર નારાયણ, વીર અરવિંદ, વીર કેશવદાસ. તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર બી વીર નારાયણ. પ્રશ્ન નંબર 38 ગોંડ રાજા સંગ્રામ શાહના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત નામની કઈ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા? ભાનુમતી, માયાવતી, દુર્ગાવતી કે રૂપમતી? તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર સી દુર્ગાવતી. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગોંડ રાજા અમનદાસે કઈ પદવી ધારણ કરી હતી? સંગ્રામસિંહની, વિક્રમ શાહની, સજ્જન શાહની કે સંગ્રામ શાહની? તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર ડી સંગ્રામ શાહ. પ્રશ્ન 40 ગોંડ રાજ્યમાં દરેક 84 કેટલા ગામોના એક પેટા એકમમાં વહેંચાયેલી હતી? ઓપ્શન છે 12, 10, 24 કે 42? સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર એ 12. ગોંડ રાજ્યનો દરેક ગઢ કેટલા ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો? એમાં ઓપ્શન 12, 84, 24 કે 42? મિત્રો સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરો. સાચો જવાબ છે વિકલ્પ નંબર બી 84. ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? પ્રાદેશિક, સમવાયી, પ્રાંતીય કે કેન્દ્રીકૃત? તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર ડી કેન્દ્રીકૃત. અકબરનામાની નોંધ પ્રમાણે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં કુલ કેટલા ગામડા હતા? જેમાં 70,000, 80,000, 90,000 કે 10,000? તો મિત્રો અહીંયા સાચો વિકલ્પ છે વિકલ્પ નંબર એ 70,000. પ્રશ્ન નંબર 44 ગોંડ જનજાતિના લોકો કઈ ખેતી કરતા હતા? ગોંડ જનજાતિના લોકો કઈ ખેતી કરતા હતા? એમાં આપણે વિકલ્પની વાત કરીએ તો વિકલ્પ નંબર એ માં સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી કે સઘન ખેતી? પ્રશ્નને એકવાર સમજીએ કે ગોંડ જનજાતિના લોકો કઈ ખેતી કરતા હતા? એમાં વિકલ્પ એ સ્થળાંતર, ઝૂમ ખેતી સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર એ સ્થળાંતરિત ખેતી કે જે ઝૂમ ખેતી ઓળખાય છે. પ્રશ્ન 45 ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે? અહોમ, ગોંડ, બેરાદ કે સંથાલ? તો મિત્રો અહીંયા આપણે વાત કરીએ સાચો જવાબની તો વિકલ્પ નંબર બી ગોંડ. પ્રશ્ન નંબર 46 ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાં કયા સરદારોના રજવાડા હતા? અહીંયા વિવિધ વિકલ્પ આપેલ છે ચેર સરદારોના, સંથાલ સરદારોના, ભીલ સરદારોના કે મુંડા સરદારોના? તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર સી ભીલ સરદારોના. પ્રશ્ન 47 પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં કઈ જાતિ સૌથી અગત્યની હતી? જેમાં મુંડા, સંથાલ, વણજારા કે ભીલ? પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં કઈ જાતિ સૌથી અગત્યની હતી? મુંડા, સંથાલ, વણજારા કે ભીલ? તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર ડી ભીલ. જનજાતિઓનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ પર આધારિત હતું? પશુપાલન, ખેતી, ચીજવસ્તુઓનું ખરીદ વેચાણ, લોકોનું મનોરંજન? તો સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ નંબર એ પશુપાલન પર આધારિત હતું. પ્રશ્ન નંબર 49 દક્ષિણ ભારતની જનજાતિઓમાં કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી? એમાં ઓપ્શન છે કારોગા, ચેર, વેતર કે મારવાર? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર બી ચેર.
પ્રશ્ન 50. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કયા લોકોની વસ્તી વધારે છે? મુંડા લોકોની, અહમ લોકોની, સંથાલ લોકોની કે ગોંડ લોકોની? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર ડી, ગોંડ લોકોની. પ્રશ્ન 51. પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં સૌથી મહત્વની જનજાતિ કઈ હતી? કોળી, સંથાલ, ભીલ કે ગખ્ખર? તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર સી, ભીલ. પ્રશ્ન 52. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ જનજાતિઓ રહેતી હતી? કોળી અને બેરાજ, કોરાગા અને ભીલ, નાગા અને કુકી કે મુંડા અને સંથાલ? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ એ, કોળી અને બેરાદ. પ્રશ્ન 53. હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કઈ કઈ હતી? કોરાગા અને મારવાડ, નાગા અને કુકી, ખોખર અને ગખ્ખર, મુંડા અને સંથાલ? તો સાચો જવાબ છે મિત્રો અહીંયા ઓપ્શન નંબર ડી, મુંડા અને સંથાલ. કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપ્યું હતું? જહાંગીર, ઔરંગઝેબ, અકબર કે હુમાયું? પ્રશ્ન નંબર 54માં આપણે સાચો જવાબ વિકલ્પ સિલેક્ટ કરીએ તો વિકલ્પ નંબર બી, ઔરંગઝેબ. પ્રશ્ન 55. ઈસવીસન 1591માં અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી? ઓપ્શન એ રાજા માનસિંહે, બહેરામ ખાને, સલીમે કે રાજા ભગવાન દાસે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર એ, રાજા માનસિંહે. પ્રશ્ન નંબર 56. ભારતના કયા ભાગમાં નાગા, કુકી, મિજો, અહમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું? એમાં વિવિધ વિકલ્પ આપેલ છે. તો મિત્રો સાચો વિકલ્પ છે વિકલ્પ નંબર ડી, ઉત્તર પૂર્વ ભાગમાં. ઉત્તર પૂર્વ ભાગમાં. પ્રશ્ન 57. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી કોનું આધિપત્ય હતું? નટ સરદારોનું, ચેર સરદારોનું, મુંડા સરદારોનું કે લંગા સરદારોનું? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર બી, ચેર સરદારોનું. પ્રશ્ન 58. ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં પ્રભુત્વ ધરાવતી જનજાતિઓ પૈકી કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી? નાગા, કુકી, મિજો કે સંથાલ? મિત્રો સાચો જવાબ છે અહીંયા વિકલ્પ નંબર ડી, સંથાલનો સમાવેશ થતો નથી. પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસતી હતી? અરગુણ, ચેર, ગદ્દી ગદોરીઓ કે મુંડા? તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર સી, ગદ્દી ગદોરીઓ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 60. કઈ જનજાતિ વિવિધ નેતાઓ એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી? કઈ જનજાતિ વિવિધ નેતાઓ એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી? એના વિકલ્પ છે ખોખર, સંથાલ, મુંડા કે બલોચ? તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ નંબર ડી, બલોચ. પ્રશ્ન 61. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? બલોચ, લંગા, સંથાલ કે ગદ્દી ગદોરીઓ? તો સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ નંબર એ, બલોચ. મુઘલો પહેલા મુલતાન અને સિંધમાં કઈ જનજાતિઓનું આધિપત્ય હતું? એમાં સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી, લંગા અને અર્ધુનનો. પ્રશ્ન નંબર 63. જનજાતિઓમાં કયો મુખ્ય સમૂહ છે? જનજાતિઓમાં કયો મુખ્ય સમૂહ છે? તો સાચો જવાબ છે મિત્રો અહીંયા ઓપ્શન નંબર સી, વિશિષ્ટ કૌશલ્યો ધરાવતો. પ્રશ્ન 64. હાલના સમયમાં શાને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે? ઉત્સવોને કારણે, શિક્ષણના વ્યાપને કારણે, કલા કૌશલ્યને કારણે કે ખેતીને કારણે? પ્રશ્ન નંબર 64. તો સાચો જવાબ છે વિકલ્પ નંબર બી, શિક્ષણના વ્યાપને કારણે. પ્રશ્ન નંબર 65. 13મી 14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી? જેમાં ખોખર અને બલોચ, નાગા અને અહમ, ખોખર અને ગખ્ખર કે મુંડા અને સંથાલ? તો સાચો જવાબ છે મિત્રો અહીંયા
વિકલ્પ નંબર સી ખોખર અને ગખર. પ્રશ્ન જોઈએ 66. મુઘલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા? તો અહીંયા સાચો જવાબ છે મિત્રો, સાચો જવાબ અહીં આપણે જોઈએ તો કમાલખા ગખ્ખરને, મિત્રો કમાલખા ગખ્ખરને મનસબદાર બનાવ્યા હતા. પ્રશ્ન 67. ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવાશ શો હતો, એટલે કયો હતો? લહેંગો અને બંદી, ધોતિયું અને ખમીસ, પોતળી અને પહેરણ, કે ધોતિયું અને કાળી બંદી? તો મિત્રો અહીંયા આદિવાસીનો આપણે પુરુષોની પહેરવેશની અહીંયા વાત થયેલી છે કે જે ઉત્તર ગુજરાતમાં જે આવેલ છે. તો એનો સાચો જવાબ છે મિત્રો ધોતિયું અને ખમીસ. વિકલ્પ નંબર બી ધોતિયું અને ખમીસ. પ્રશ્ન 68. વર્તમાન સમયમાં આદિવાસીઓ કયા પ્રસંગે તેમનો પરંપરાગત પોશાક પહેરે છે? વિશિષ્ટ ઉત્સવો વખતે, બહારગામ જતી વખતે, લગ્ન પ્રસંગે, કે દેવી દેવતાઓના પૂજન વખતે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે પ્રશ્ન નંબર 68માં સાચો જવાબ છે એ, વિકલ્પ નંબર એ, જેમાં વિશિષ્ટ ઉત્સવો વખતે પરંપરાગત પોશાક પહેરે છે. પ્રશ્ન નંબર 69. આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે? મેળાઓનો, રિવાજોનો, કલા કૌશલોનો, કે પ્રકૃતિનો? મિત્રો અગાઉ પણ આપણે પ્રશ્ન જોઈ ગયા છે. તો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર ડી, પ્રકૃતિના સંવર્ધક છે. બરાબર, પ્રકૃતિ પ્રેમી પણ ઓળખાય છે, એના સંવર્ધક પણ છે. પ્રશ્ન નંબર 70. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહેતી આદિવાસી પ્રજા શાનાથી તેમની વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી? વ્યવસાયીઓથી, મેળાઓથી, પોશાક અને ઘરેણાઓથી, કે કલા અને કૌશલોથી? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર સી, પોશાક અને ઘરેણાઓથી. પ્રશ્ન નંબર 71. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે? લેખિત, મૌખિક, સંગૃહિત, કે સંગઠિત? તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર બી, મૌખિક. પ્રશ્ન 72. જનજાતિઓના લોકો કઈ જગ્યામાં નિવાસ કરતા જોવા મળ્યા નથી? જંગલોમાં, દુર્ગમ વિસ્તારોમાં, ડુંગરોની તળેટીઓમાં, કે ધર્મશાળાઓમાં? તો સાચો જવાબ છે મિત્રો અહીંયા નિવાસ કરતા જોવા મળ્યા નથી ની વાત થયેલી છે, એટલે વિકલ્પ નંબર ડી, ધર્મશાળાઓમાં એ નિવાસ કરતા જોવા મળ્યા નથી. પ્રશ્ન 73. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ કઈ જાતિઓ વિશે ઘણી ઓછી માહિતી આપી છે? જનજાતિઓ, વિચરતી અને ગ્રામ્ય, વનવાસી અને ગુફાવાસી, વનવાસી અને શહેરી? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ જનજાતિ. પ્રશ્ન નંબર 74. જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? ખાનગીકરણનો, સામૂહિકતાનો, ઉદારીકરણનો, કે ઔદ્યોગિકરણનો? તો પ્રશ્ન નંબર 74 એમાં સાચો જવાબ છે મિત્રો બી, સામૂહિકતાનો. પ્રશ્ન નંબર 75. જનજાતિના લોકો શાની પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા? કપડા અને વાસણો, ઘેટા બકરા અને બળદો પર, કે જમીન પેદાશો પર, કે દારૂગોળા અને તોપો પર? તો મિત્રો અહીંયા સાચો જવાબની આપણે વાત કરીએ તો ઓપ્શન નંબર સી, જમીન અને જમીન પેદાશો ઉપર. પ્રશ્ન નંબર 76. જનજાતિના સભ્યોના ઘરો કયા સંસાધનોથી બનેલા હતા? આર્થિક, સાંસ્કૃતિક, સામાજિક, કે પ્રાકૃતિક? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે મિત્રો એ પ્રકૃતિ પ્રેમી છે, તો પ્રાકૃતિક રીતે એ બનેલા હતા. પ્રશ્ન નંબર 77. જનજાતિના સભ્યો નીચેનામાંથી કઈ એક પ્રવૃત્તિ સાથે જોડાયેલ ન હતા? પશુપાલન, શિકાર, ભરતગૂંથણ, કે ખેતી? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર સી, ભરતગૂંથણ પર જોડાયેલ ન હતા. જનજાતિના સભ્યોના જીવન પર કયા પરિબળોની સૌથી વધુ અસર હતી? જેમાં વિકલ્પ છે જંગલ અને પ્રકૃતિની, પ્રકૃતિ અને પશુઓની, કે જંગલ અને નદીઓની, કે જંગલ અને ગુફાઓની? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે આપણી પાસે વિકલ્પ નંબર એ, જંગલ અને પ્રકૃતિની.
આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર, આવો અર્થ કોના માટે કરવામાં આવે છે? દ્રવિડો માટે, આર્યો માટે, આદિવાસીઓ માટે કે સાધુ સંન્યાસીઓ માટે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર સી, આદિવાસીઓ માટે, કે જેમાં આદિ એટલે જૂના, પ્રાચીન સમય, ઘણા વર્ષો આપણે કહી શકીએ જૂના, બરાબર, અને વાસી એટલે કે વસવાટ કરનાર, જૂના સમયથી વસવાટ કરનારો એટલે કે આદિવાસી. પ્રશ્ન નંબર 80, પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલ હતા? એમાં મિત્રો સાચો જવાબ છે વિકલ્પ નંબર ડી, કબીલાઈ પ્રથાથી. પ્રશ્ન નંબર 81, આદિવાસીઓની જીવનશૈલી આગવી ઓળખ ક્યાં જોવા મળતી નથી? વિવિધ ઉત્સવોમાં, રૂઢિ અને પરંપરાઓમાં, પહેરવેશમાં, આધુનિક શહેરી જીવનમાં? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર ડી, આધુનિક શહેરી જીવનમાં. પ્રશ્ન 82, અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ કે અનુસૂચિત જનજાતિ છે એ એસટી એટલે કેટેગરીમાં હોય છે, કે જેનું પૂરું નામ આપણે અહીંયા આપેલ છે, તો એ છે, તો સાચો જવાબ છે વિકલ્પ નંબર એ, શેડ્યુલ ટ્રાઇબ્સ, એટલે કે વિકલ્પ નંબર એ. પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે? પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે? તો અનુસૂચિમાં, આમુખમાં, અનુચ્છેદમાં કે મૂળભૂત હકોમાં? તો સાચો જવાબ છે અનુસૂચિમાં. પ્રશ્ન 84, આદિવાસી જાતિઓ ભારતના બંધારણમાં કયા નામે ઓળખાય છે? વિચરતી જાતિઓના નામે, વિમુક્ત જાતિઓના નામે કે બક્ષીપંચ જાતિઓ કે જે SCBCના નામે ઓળખાય છે, અનુસૂચિત જનજાતિઓના નામે? તો આદિવાસીઓ જે છે વિકલ્પ નંબર ડી, અનુસૂચિત જનજાતિઓના નામે બંધારણમાં એમનું નામે ઓળખાય છે. પ્રશ્ન 85, ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી? ઋષિ સંસ્કૃતિનું, કૃષિ સંસ્કૃતિનું, નગર સંસ્કૃતિનું કે વન સંસ્કૃતિનું? તો સાચો જવાબ છે મિત્રો અહીંયા ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ વિકલ્પ નંબર સી, નગર સંસ્કૃતિનું જતન કરેલ નથી. તો મિત્રો આપના માટે ખૂબ જ ઉપયોગી એવા આપણે અહીં આદિવાસી અનુસૂચિત જનજાતિઓ પ્રકરણની અંદર કેટલાક આપણે 85 જેટલા MCQ પ્રશ્નોની અહીંયા ચર્ચા કરી. મિત્રો આવા પ્રશ્નો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી બને છે, જેમ કે આપણે જ્ઞાન સાધના NMMSની પરીક્ષાઓ હોય છે, તેમજ સરકારી એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ખૂબ જ ઉપયોગી બની રહે છે. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.